નમસ્કાર, હું દિનેશ ચિંધવ. વિશેષ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોના પ્રશ્ન ચર્ચા થવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ દિનેશ રથીમાંથી જોડે છે. અત્યારે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરો ચાલે છે, પણ મને લાગે છે કે આ સમાચારને બાજુમાં મૂકવાની જરૂર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને લઈને એક બહુ મોટો પ્રશ્ન છે. ત્યાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. આ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે. મારી પાસે જે વોટ્સએપમાં મેસેજ આવે છે આજે સવારથી, એના વિશે થોડી વાત કરું. પછી દિનેશભાઈ રફી મારી સાથે જોડાયા છે, એમની સાથે આપણે વાતચીત કરવાના છીએ. કોંગ્રેસનું એક પોસ્ટર મને મળ્યું છે, જેમાં લખ્યું છે કે ખેડૂતો સાથે ભેદભાવ કરનાર ભાજપ સામે કોંગ્રેસના ધરણા પ્રદર્શન. ગત ચોમાસામાં સુરેન્દ્રનગર જિલ્લામાં નિષ્ફળ ગયેલ પાક નુકસાનના વળતર માટે જાહેરાત કરવામાં આવી, પરંતુ ભાજપ દ્વારા ભેદભાવ કરીને 50% ખેડૂતોને જ પાક નિષ્ફળનું વળતર ચૂક્યું છે. ભાજપની આ નીતિ સામે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવતા ભાજપ સરકારને નવેસરથી કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની ફરજ પડેલ છે, પરંતુ આ દંભી ભાજપ સરકારે ચતુરાઈ કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનું કામ કરેલ છે, જેના કારણે ખેડૂતોએ ફરીથી નવેસરથી અરજી કરવાની ફરજ પડશે. અને એમાં પણ મોટાભાગના ખેડૂતોને વળતર મળશે નહીં. આથી 14/7/2025 સોમવારના દિવસે 10 કલાકે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ધરણા કરશે. તો દિનેશભાઈ, એક મેસેજ મારા સુધી આવ્યો છે તમારા પક્ષ તરફથી. જી. તો શરૂઆતમાં થોડી બ્રીફમાં વાત કરશો કે ધરણા પ્રદર્શન તમે શા માટે કરવાના છો? તો હું ભૂલી ગયો છું, પણ પક્ષ તરફથી તમે કહેશો ને સમજાવશો કે શા માટે ધરણા પ્રદર્શન કરવું પડશે. એક તો આપનો ખૂબ ખૂબ આભાર. એક આપના માધ્યમથી આજે જે ખેડૂતની વેદના છે એ આજ મને કહેવાનો મોકો મળ્યો છે, એટલે વિશેષ દિનેશભાઈને તો ખૂબ ખૂબ આભાર. કહેવાનો મતલબ છે 2024માં અતિવૃષ્ટિના કારણે, પાક નિષ્ફળતાના કારણે ખેડૂતોને જે સહાય સરકારશ્રી તરફથી જાહેર કરી હતી, એમાં એવું થયું કે સરકારશ્રીએ જાહેરાત તો કરી દીધી કે પાક નિષ્ફળ ખેડૂતોને સહાય મળવી જોઈએ, એમાંથી 50% લોકોને જ મળી છે. અને હિતરક્ષક સમિતિ પાટડી અને કોંગ્રેસ જિલ્લા સમિતિ કોંગ્રેસ દ્વારા થોડા મહિના પહેલા જ પણ ઉગ્ર આંદોલન થયું. અમે માનો ને પાટડી તાલુકા કક્ષાએ સેવા સદનમાં ખૂબ જ વિશાળ સંખ્યા, અમારો પાટડી તાલુકો છે ને એ તો બહુ મોટો તાલુકો, 89 ગામોનો એક તાલુકો છે, એટલે સેવા સદનમાં બધા જ ગામના ખેડૂતો આવ્યા. ત્યાં પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર આપ્યું, ધરણા કર્યા, હલ્લાબોલ કર્યા. એથી વિશેષ આગળ વધીએ તો છેક જિલ્લા કક્ષાએ પણ બધા ખેડૂતો આવ્યા અને 6 કિલોમીટરની લાંબી લાઈન પદયાત્રા કરી અને 6000 ખેડૂતો જોડાણા અને કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું, ત્યાં પણ હંગામો કર્યા અને એના માટે ખૂબ જ અથાગ પ્રયત્ન કર્યા. પણ ત્યાં સુધી તો આ સરકાર તો બેડી મૂંગી છે, એ તો કઈ ધ્યાનમાં લેતી જ નથી. પણ આ લેવાનું કારણ અતિશય અમારા વિશેષ આભાર માનીએ તો ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી અને જિલ્લા સમિતિના પ્રમુખ શ્રી નૌશાદભાઈ સોલંકીના અથાગ પ્રયત્નના કારણે. તો દિનેશભાઈ, મને જે મેસેજ મળ્યો છે, મારે તો ખાસ કરીને તમને એ કેવું, જી કન્ટિન્યુ. મારું કહેવાનું એ છે કે અત્યારે આ સ્થાનિક ભાજપના ધારાસભ્ય જે વાહવાહી લેવા ફરી રહ્યા છે ને, મારું તો આજે કહેવું છે કે વડગામમાં એમને શાલ ઓઢતા શરમ ના આવી? આજે મારે ધારાસભ્યશ્રીને કેવું છે, તમે આ વાહવાહી કરો છો, લો છો, તો તમને જ બહુ આટલો બધો ખેડૂતો ઉપર તમને હેત હતું, તો કેમ આંદોલનમાં ના જોડાણા? કેમ હિતરક્ષક સમિતિનો સપોર્ટ ના કર્યો? અને આજે ખોટી વાહવા. આજે હું કહેવા માંગુ છું કે ગામે જાય છે અને ખેડૂતો કે અમારું સન્માન કરે છો, તો આગળના સીસીટીવી ફૂટેજો બધું ચેક કરી લો. આ માલ્યો એક ખેડૂત ત્યાં રેલીમાં જોડાણો છે, ખેડૂતની વેદનાઓ જાણવા આવ્યા છે નથી. ફક્ત આમને તો માર્કેટિંગના બાદશાહ છે. આ તો અમને માર્કેટિંગ સિવાય કશું સૂચતું નથી. અને હું વિશેષમાં કહીશ તો દિનેશભાઈ, આ લોકોને ડર પેસી ગયો છે, પેલો વિસાવદર વાળો. કઈ એવું ન થાય. આ બીકના કારણે જે આજે ધોળતા થયા છે ને, એ કારણ એ છે. જરૂર ખેડૂતોને પૂછો, બધા નારાજ જ છે. પેલું તો આપડી કહેવત છે ને કે રામના નામના પથરા તરતા હતા, આમને એ નામ ઉપર જ કરવું છે, કામ તો કઈ કરવું જ નથી.
અને આજ તમારી સાથે મને બોલવાનો મોકો પડ્યો છે તો મારે એક તમને વાત પૂછવી છે. મેં તમારો એક વિડીયો સાંભળ્યો હતો, એક કંઈક કોચાડા ગામના નર્મદાનો પ્રશ્ન હતો, તો વિશેષ દિનેશભાઈ તમે પણ એનું કંઈક મને કહેશો? એ બહુ તકલીફ વાળો વિષય છે ખેડૂતોનો. એમાં દિનેશભાઈ મુદ્દો એ હતો, પેલો તો તમારી જે વાત છે એને હું કોઈ અનુસંધાનમાં મારી વાત મૂકું છું. એટલે તમે એવું કહેવા માંગો છો કે જે પાટડીના ધારાસભ્ય છે ભાજપના પી.કે. પરમારને કે પાટડીમાં વિસાવદરવાળી થવાની છે એ ડરથી આ ક્રેડિટ લઈ રહ્યા છે? 100% તેમની કામગીરી છે. હા, અને ખેડૂત હિતરક્ષક સમિતિનું જોરદાર ઘેર ઘેર જઈને ખેડૂતોને અને ખેડૂતની વેદના છે, ખુલીને બહાર આવતા જ નતા, પણ હવે થયું કે ના, આ તો આ કઈ કરશે જ નહીં, એટલે વિશાળ સંખ્યામાં ધરણા પ્રદર્શન કરવાથી આજે કઈ અત્યારે જે બોલી રહ્યા છે ને કે આજે પાક નિષ્ફળતામાં આટલું સહાય કરશું, અને મારે તો એ કેવું છે, હજુ તો આમનું એવું કેવું છે કે પાક નિષ્ફળતામાં જે ફક્ત ને ફક્ત કપાસનો જે પાક નિષ્ફળ ગયો, તો બીજાનો તુવેર હતી, જુવાર હતા, એરંડા, એનું શું? અને પાછું આ લોકો એવું કે ફરીથી ફોર્મ ભરવા પડશે. ભાઈ, ફરીથી ફોર્મ ભરવા પડશે તો એ પાછો હજુ ખેડૂતોને એના ફોટા, તલાટીશ્રીના દાખલાઓ અને એની લાંબી લાઈન, આ ક્યારે થશે? હજુ 10 મહિના તો વીતી ગયા, તો હજુ બીજા તમારે 10 મહિના કાઢવા છે. એટલે મને કઈ સમજાતું. તમે કેટલી લડત ચલાવી પછી આ પરિણામ મળ્યું છે, અને કેટલું પરિણામ મળ્યું? હા, 5 મહિનાથી સતત ને સતત ખેડૂતો ભેગા થયા, ગામો ગામ ફર્યા, રામધૂન કરી, હનુમાન ચાલીસા કરી, વિશેષ પ્રયત્નો કર્યા, ત્યારે અને એ ડરના કારણે, અને મને તો ખાસ જે હમણાં બાય ઇલેક્શન ગયું ને, એ વિસાવદરનો જે એમનો જે અંદરનો ચોટ છે ને, એ જ છે. એમને થયું કે ના, હવે તો આપણું પણ આયુ બન્યું છે. એના ડરના કારણે આજે કઈ દોડીને જે કઈ વાત કરવા માંગે છે, ગામો ગામ વાહવાહી કરવા માંગે છે. એટલે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ ખોટા માર્કેટિંગ ના કરે. તમને ખેડૂતોનો ખરેખર જ સ્નેહ હોય તો ખેડૂતો સાથે જોડાઈ અને એમને ફરીથી ફોર્મ ના ભરવા પડે. ફોર્મ ભરવાની શું જરૂર? આપણી પાસે તો બધા ડેટા છે. જે ખેડૂતો 12,000 થી વિશેષ ખેડૂતોને બાકી રહ્યું છે, તો એની અરજી પેન્ડિંગ તમારી જોડે પડી જ છે. તમે કોને પાક નિષ્ફળતામાં સહાયતા આપી છે, કોને નથી આપી, તો ફરી વખત આ લેશન કરવાની શું જરૂર? એટલે 50% ખેડૂતને જ હજુ સહાય મળી છે, 50% બાકી છે, એવું કહો છો ને? મળી છે. હું તો એ જ કહું છું કે એમના સાસરિયામાં લગભગ ને વડગામ એમનું સાસરિયું છે, ત્યાં તો બધાને મળી ગયું છે. પી.કે. પરમારનું સાસરિયું વડગામ છે? આપણા સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારનું સાસરિયું છે, ત્યાં મળી જાય છે, અને એમના સ્થાનિક ગામ છે તો ત્યાં મળી જાય છે. તો આ બીજાનો આવો ભેદભાવ કેમ? તમે વિચાર કરો, વણોદ ગામ છે, આખું વણોદ ગામનું હજુ સહાયતા મળી જ નથી. ઓકે, વણોદ કોંગ્રેસ સમર્પિત, એટલે કોંગ્રેસને સમર્પિત છે મતદારો, એટલા માટે એવું કહેવા માંગો છો? હા, અહીંયા મુસ્લિમની વસ્તી છે. આ ભેદભાવ સીધો જ તમને દેખાય છે. તો એક વિડીયો મારી સામે આવ્યો છે વડગામ ગામમાંથી, કે જેમાં પી.કે. પરમારનું સન્માન થાય છે, એમને શાલ ઓઢાડવામાં આવે છે, એમને હારતોરા કરવામાં આવે છે, અને વિડીયોમાં એમને કહ્યું છે કે મેં રજૂઆત કરી કૃષિ મંત્રીને અને આપણને પરિણામ મળ્યું છે. એ વિડીયોની તમે વાત કરો છો? હા, એ સન્માનની વાત કરે તો એમને શું શાલ ઓઢતા શરમ આવી જોઈએ? દિનેશભાઈ, મારું કહેવાનું તો છે કે તમારે આટલો બધો પ્રયત્ન કરવો તો પહેલા કેમ ના સૂજ્યો? આ તો 10 મહિનાનો ગાળો જોયો, જ્યારે હિતરક્ષક ખેડૂત. એટલે પી.કે. પરમારે બિલકુલ રજૂઆત કરી નહોતી સરકારમાં, એવું કહેવા માંગો છો? કર્યું હોત તો અત્યાર સુધી પડ્યું શું ખબર? બધું બાકી જ છે, કઈ થયું જ નથી. આ તો ખેડૂતોનું આંદોલન ઉગ્ર સ્વરૂપે જોયું અને એમને લાગ્યું કે ના, હવે તો એમના પગ નીચેથી જ રેલો આવ્યો, એટલે થયું કે કઈ વિસાવદર વાળું તો નહીં થાય ને. આ 27 ડર છે, પણ એમને ખબર નથી કે તમે કામ કરશો તો ટકશો, બાકી ખાલી વચનોથી, માર્કેટિંગથી કાંઈ ફાયદો થવાનો નથી. અને આપના માધ્યમથી મારે પૂછવું છે કે કોચાડા, એમને જો આટલો જ ગર્વ ને આટલું બધું જ હોય તો કોચાડા ગામ છે પાટડી તાલુકાનું, ત્યાં નર્મદા કેનાલનો સખત મોટો પ્રશ્ન છે. ખેડૂતો તો આજીજી કરીને થાકી ગયા છો. મેં તો એ વચ્ચે તમારો કંઈક વિડીયો પણ જોયેલો છે. બિલકુલ, ત્યાંના ખેડૂત તરફથી મને રજૂઆત થઈ હતી કે કોચાડા જે ગામ છે, એ ગામમાં જે નર્મદાનું જે પાણી આવે છે, છોડવામાં આવે છે, તો કેટલાક ખેડૂતોને પાણી જોતું નથી. આમ છતાં જ્યારે છોડવામાં આવે અને જે કેનાલનું પાણી આવે અને ખેતર સુધી પાણી પહોંચાડવા માટેની આખી જે પ્રક્રિયા હોય છે, પાઇપલાઇન હોય છે, તો ત્યાં એ મરામતના અભાવે ત્યાં પાણી જે છે એ ખેતરમાં ઉભા પાકમાં જતું હતું ને ખેડૂતને નુકસાન થતું હતું. એ આખો અહેવાલ મેં રજૂ કર્યો
ત્યારે એક મહિલા અધિકારી એવું પણ કહેતા સંભળાય છે ખેડૂતના વિડીયોમાં કે પીકે પરમારની સૂચનાથી અમે કરીએ છીએ. ત્યારે આ મુદ્દો મેં ઉઠાવેલો અને એ પછી ત્યાંના વિરમગામથી નર્મદા વિભાગના અધિકારીઓ દોડેલા, ખેડૂતના ખેતર સુધી જઈને કામગીરી શરૂ પણ કરે છે. પણ છેલ્લે મને એવા સમાચાર મળ્યા છે કે જ્યારે અધિકારીઓ કામગીરી કર્મચારીઓ શરૂ કરી ત્યારે ત્યાંના ખેડૂતોને એ કામગીરી અટકાવવા માટે ફરજ પાડવામાં આવી છે. જે કાયમી ઉકેલ માટે કામગીરી કરવાની હતી કામગીરીમાં એક અવરોધ ઉભો થયો છે અને આ કામગીરી પૂરી થઈ નથી. અને એવું કહેવામાં આવ્યું છે કે પીકે પરમારના જે માણસો છે એમના નજીકના લોકોના ખેતર આગળના ભાગમાં આવે છે, તેથી લોકો એ બાબતે સહમત છે નહીં, એટલે કામગીરી અહીંયા કરવામાં નહીં આવે. એટલે પાણી ત્યાંથી આગળ જશે અને પાણી જયારે આગળ જવાનું છે ત્યારે જે ખેડૂત પ્રભાવિત થશે અને જે ખેતરો પ્રભાવિત થવાના છે એ ખેડૂતના ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળવાના છે. પણ ખેડૂત પણ લડાયક મૂડમાં છે. એમને નક્કી કર્યું છે કે ચલો પીકે પરમારે નામથી તમે અમને રોકો છો ને, તો અત્યારે મારે કશું બોલવું નથી, તમે પાછા જતા રહો. પણ જયારે પીકે પરમારના નજીકના ખેડૂતોને પાણી જોતું હશે ત્યારે અહીંયા પાણી અમે બંધ કરવાના છીએ અને વિશેષ દિનેશ માળી એટલે કે મને એ લોકો બોલાવવાના છે. બાકીના મીડિયાને પણ હું લઈને આવવાનો છું અને ત્યારે પીકે પરમાર પણ કદાચ સ્થળ ઉપર આવે તેવી આપણે અપેક્ષા રાખીશું. અને જો એમના નામે ખોટી રીતે ખેડૂતોને ડરાવવામાં આવતા હોય તો એ પણ તપાસ કરે, એ પણ જોવે કે એમના નામે કદાચ ખેડૂતોને પરેશાન કરવામાં તો નથી આવતા ને. તો કોચાડાના ખેડૂતો તો પરેશાન છે, ત્યાં પણ મને લાગે છે કે પીકે પરમારે મુદ્દો ઉઠાવવો જોઈએ એવું વ્યક્તિગત પત્રકાર તરીકે હું પણ માનું છું. બસ આ તમે વાત કરો છો કદાચ. હા, આજ ખાસ કરી અને વિશેષ થેન્ક યુ તો આપને છે કે આપના માધ્યમથી આજે આપના જે દિનેશ વિશેષમાં જે ચલવો છો ને અને લોકો જોવે છે અને લોકો કહે છે કે નાના નાના માણસને પણ તમે છેક ઉપર સુધી લઈ જાઓ છો, દિલની વાતો જે સત્યતા તમે રજૂ કરો છો, એટલે આપને તો હું ખૂબ થેન્ક યુ કહું છું. અને આ પણ અમારી જે ખેડૂતોની વેદના છે એ આપના માધ્યમ દ્વારા તમે આખા ગુજરાતમાં ચલવો અને ઉપર બેઠેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમને પણ કરો કે તમે ગુજરાત મોડલ કરો છો, ગુજરાત મોડલ, તો આ ગુજરાતના ખેડૂતોની દશા શું છે? એટલે તમે વિસાવદર વાળી કરવાની ધમકી આપી છે ભાજપને, પણ એક પત્રકાર તરીકે જયારે સત્ય બોલવાની વાત આવશે તો હું પણ તમને કહું છું કે વિસાવદરમાં કોંગ્રેસ ખૂબ નિષ્ફળ રહી છે અને કોંગ્રેસના જે મોટા નેતાઓ છે, પરેશ ધાનાણી હોય, લલિતભાઈ હોય, બંને લલિતભાઈ, એમના જે વિડીયો લોકોની સામે આવ્યા હોટલના, એ પછી કોંગ્રેસની નિષ્ફળતા સામે આવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને હરાવવા માટે કોંગ્રેસ પણ ભાજપ સાથે ભળી ગયો એ પ્રકારના આરોપ થયા હતા. તો સત્ય તો હું પણ તમને સવાલ કરવાનો છું કે ત્યાં વિસાવદરવાળી જે થઈ છે એમાં કોંગ્રેસથી પણ લોકો નારાજ છે અને તમારા પ્રશ્નને વાચા આપવાની મારી ફરજ હતી, એટલા માટે ખેડૂતોના હિતમાં મેં ઇન્ટરવ્યુ તમારો કર્યો છે. હું પીકે પરમારને પૂછું છું સવાલ કે વડગામમાં તમારું જે સન્માન કરાયું છે એ સન્માન વખતે તમે એક સંબોધન પણ કર્યું છે, એમાં તમે કહ્યું છે કે તમે પ્રયત્ન કર્યો એટલે સરકારે ખેડૂતોની મદદે સરકાર આવી છે, પણ ફોર્મ ફરીવાર ભરવાની આખી વાત છે. એની સામે કોંગ્રેસને વાંધો છે કે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બીજા 10 મહિના જશે, તો વધારે વનવાસ ખેડૂતને પોસાય એમ છે નહીં, ઘણા વનવાસ એને ભોગવી લીધા છે. તો પીકે પરમારને હું પત્રકાર તરીકે પણ વિનંતી કરું છું કે જો તમે જ અને તમારા કહેવાથી જ જો આ સહાય ખેડૂતોને મળી હોય અને કોંગ્રેસ અને ખેડૂત રક્ષક સમિતિમાં બિલકુલ જોર ના હોય એવો તમારો દાવો હોય તો ચલો એક સમય હું માનવા પણ તૈયાર છું, પણ આ ફોર્મ ભરવાની બીજી પ્રક્રિયા ફરીવાર કરવાની વાત છે, એ પ્રક્રિયા ન થવી જોઈએ. હું એવું સ્પષ્ટ માનું છું પત્રકાર તરીકે. બીજું, કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે ભૂતકાળમાં જયારે પણ આંદોલનો થયા, રક્ષક સમિતિ આંદોલન કર્યું, કોંગ્રેસ આંદોલન કર્યું, ત્યારે તમે ઉભા નથી રહ્યા, પણ કે નવસાદ સોલંકીએ સવાલો ઉઠાવ્યા છે એવો કોંગ્રેસનો દાવો છે. તો તમે જયારે સન્માન લો છો, તમે મેળવો છો, ત્યારે મને લાગે છે કે તમારે પણ થોડું ભૂતકાળમાં પાછું વળીને જોવું જોઈએ કે જો તમે ખરાબનો કશો પ્રયત્ન ન કર્યો હોય તો ભાજપ સરકારને અને તમારા મંત્રીને અને તમારે જાતે શ્રેણીમાં લેવો જોઈએ. અને કોંગ્રેસનો તો સીધો આરોપ છે કે તમને શરમ રાખવી જોઈએ, તમે જે રીતે સાર ઉઠી છે અને જે રીતે તમે હાર પહેર્યો છે, અને કોંગ્રેસ એવું માને છે કે અધૂરી સફળતા છે, 50% ખેડૂતને ન્યાય મળ્યો નથી. નેટવર્કનો ઇસ્યુ હતો એટલે તમે થોડી વાર ઓફલાઈન થયા હતા. તમે એવું કહો છો કે વિસાવદરવાળી નો ડર ભાજપને છે, પણ સીધો સવાલ કરવા હું ટેવાયેલો છું, સત્યને પડખે રહેવા ટેવાયેલો છું.
તો મારો સીધો સવાલ કોંગ્રેસને પણ છે કે વિસાવદરમાં કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, બંને લલિતભાઈ જે રીતે કેમેરા સામે આવે છે, જે આખી દ્રશ્યો લોકોએ જોયા છે, ત્યારે લોકોએ આરોપ પણ મૂક્યો છે કે કોંગ્રેસ પણ ક્યાંક ભાજપને સાથે મળી અને આપને હરાવવા માટેના પ્રયત્ન કરતી હતી. તો એમાં કોંગ્રેસે પણ બોધપાઠ લેવાની જરૂર છે. ના ના, કોંગ્રેસ તો હવે તમે વિચાર કરો કે રાહુલ ગાંધી તો રેસના ઘોડાના લગ્નના ઘોડાનો ક્યારની તૈયારી કરી લીધી છે. એટલે જે રેસના ઘોડા છે ને એ જ હવે મજબૂતાઈથી લડશે. અને જે કઈ હવે જે બાકી રહ્યા છે ને એ બધા મજબૂતી વાળા થયા છે. જેને કઈ જમીન બચાવી હતી, જેને કઈ ધંધા બચાવવા હતા, જેને કઈક પદ લેવું હતું, એ તો નીકળી ગયા છે. હવે તો સાચા મહેનતુ માણસો જ અંદર રહ્યા છે. એટલે હવે કોંગ્રેસ મજબૂતાઈથી કામ કરશે. અને ગરીબ માણસોની જ પાર્ટી છે. બધી તો શોષિતો ખેડૂતોની પાર્ટી છે. આ કઈ 5 ખાલી ઉદ્યોગપતિની પાર્ટી નથી. દિનેશભાઈ, નેટવર્કના ઇસ્યુ જેના છેલ્લો જવાબ તમારો બરાબર સંભળાયો નથી, ફરીવાર મને જવાબ આપશો? કહેવાનો વિશેષ કે રાહુલ ગાંધીજી જયારે આયા ગુજરાતમાં તો એમને રેસના ઘોડા અને લગ્નના ઘોડા કે ભાઈ જે રેસનો ઘોડો હોય આગળ આવે, લગ્નના ઘોડા ઘરે બેસી જાય, એમ અમારે રેસના ઘોડા હવે પ્રમુખ આવશે, રેસનો ઘોડા જ આવશે નવા પ્રમુખ નિમશે. અને રેસના ઘોડા જે આ કોંગ્રેસનો એક કાર્યકર છે ને એ પોતાની પૂરી તાકાતથી કામ કરશે. આમાં કોઈ ફૂટેલી જે કારતૂસો છે ને એ તો બધી જતી રહી અને એ ભાજપમાં જ છે, નિસડો પેઠો જ છે. હવે થોડા સમયમાં જોજો વાણ જે ડૂબવાનું છે એમ જ ભાર વધાર્યો છે, પાપીઓ ત્યાં જ ભેગા થયા છે. એટલે કોંગ્રેસ મજબૂતાઈથી કામ કરશે. વર્ષોથી જૂની પાર્ટી છે અને પોતે ગાંધી વિચારોના વરેલી પાર્ટી છે. એને સત્યતાની સાથે રહેલી પાર્ટી છે. થેન્ક યુ દિનેશભાઈ. એક વિશેષ વાતચીત આપણે કરી છે, ખેડૂતનો પ્રશ્ન ઉઠાવ્યો છે. નેટવર્કના થોડા ઇસ્યુ છે, દર્શક મિત્રો ક્યાંક થોડી વાર તમને વિડીયો જોવામાં અને અવાજ સાંભળવામાં તકલીફ પડી હશે, પણ હું પત્રકાર તરીકે ખેડૂતનો અવાજ કરવા માંગુ છું. બાકી થોડી તકલીફ તમે વેઠી લેજો, પણ તમારો અવાજ ભરવા માટે હું જે પ્રયત્ન કરું છું એમાં તમારો સપોર્ટ મને જોઈએ છે. તમને પણ લાગતું હોય કે તમારા મુદ્દા જો ઉઠાવું તો તમે કોમેન્ટ બોક્સમાં તમારા મુદ્દા મને મોકલશો. હું કોઈની શેષન રાખવાનો નથી. ભાજપ પણ હોય, દિનેશભાઈ રથવીની પાર્ટી કોંગ્રેસ પણ હોઈ શકે, અને ગોપાલ ઇટાલિયાની પાર્ટી આમ આદમી પાર્ટી પણ હોઈ શકે. હું તમામને સવાલ કરવાનો છું. ફરી આવા સવાલો સાથે મળીશ. પીકે પરમારને સીધો સવાલ કોંગ્રેસે કર્યો છે કે જ્યારે ખેડૂતોને પૂરતી સહાય મળી નથી અને 50% ખેડૂતોને ફરી ફોર્મ ભરવા માટે એક મજબૂર પરિસ્થિતિ નિર્માણ થઈ છે, મજબૂરી વાળી, ત્યારે તમને વડગામમાં શાલ ઉડતા અને સન્માન લેતા શરમ કેમ ના આવી? આ સવાલનો જવાબ ઝડપથી પીકે પરમાર આપશે તો એમની સાથે હું વાતચીત કરીશ. હું આશા રાખું છું કે મારો સંપર્ક કરવામાં આવશે જે રીતે કોંગ્રેસે સંપર્ક કર્યો છે. તો પીકે પરમાર, તમે વેલકમ. તમે પણ આવો ને આપણે ઇન્ટરવ્યુ કરીએ.